જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ઘણા મિત્રોનો સવાલ હતો કે સર તમે ગુજરાત ફોરેસ્ટ માટે શું કરાવડાવો છો. તો બસ આજે અમે શું કરીએ છીએ ને એન્ડ એ તમને આ વિડીયોમાં બતાવીશું કે ફોરેસ્ટના વિદ્યાર્થીઓને જે કામ લાગી શકે એવી એક્સરસાઇઝ, કેવી ડ્રીલ, બરાબર, કે જેની હાઈ જમ્પ લોંગ જમ્પમાં મદદરૂપ થઈ શકે એન્ડ એ બી આમાં તમને ફાયદો થશે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે કે જે વિડીયોના અંતમાં આપણે જોઈશું. શરૂઆતમાં આપણે શરૂઆત કર્યું વોર્મઅપથી, સ્ટ્રેસિંગથી, બરાબર. જેમ કે તમે જો આ બધા બોಯ್સ કે આજુબાજુના ગામથી દૂરથી આવે છે અને મોર્નિંગનો ટાઈમ અમારો હોય છે 6:10, 6:20 એન્ડ એ ટાઈમિંગની સાથે બધા પહોંચી જાય છે. અને પછી શરૂઆતમાં પહેલાં કરીએ આપણે સ્ટ્રેસિંગ, વોર્મઅપ, બરાબર. પછી વોર્મઅપ થઈ જાય પછી આપણે શરૂઆત કરીએ રનિંગ અને પછી એની ડ્રીલ એક્સરસાઇઝ કે હાઈ જમ્પ, લોંગ જમ્પની જે બી કરવાની હોય છે બધી એક્સરસાઇઝ આપણે કરતા હોઈએ છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બધી માહિતી આપણે આમાં લઈશું. મળીએ હવે. ઓકે, કમર. વોર્મઅપના 4 સ્ટેપ. જમ્પ, નેટ, ઓકે મિત્રો. તો આજે મીડિયમ રનિંગ છે પણ આપણે મોકલશું બધાને ગ્રુપ વાઇઝ. યસ, ગ્રુપ વાઇઝ બધાને મોકલશું. લાસ્ટમાં આજે આપણા જોડે એક સોલ્જર છે, બરાબર, કે છૂટી ઉપર આવી અને બધાને એક્સરસાઇઝ કરાવવા આવ્યો છે, જે સાગર, બરાબર. કે ગયા વિડીયોમાં પણ તમે જોયું હશે કે સાગર છેલ્લી 2019ની ભરતીમાં મતલબ એમનું સિલેક્શન થયું હતું એન્ડ 2019ની જે આપણી જામનગરની બેચ હતી, બરાબર, જામનગરની જે બેચ હતી એમાં સાગરનું સિલેક્શન થયું હતું. એન્ડ છતાં પણ એ ફિટનેસ એવું નથી કે એ વ્યક્તિ ખાલી રજામાંથી આવે તો બસ ખાલી આરામ કરો, નહીં, છતાં પણ એ જોડે આવે છે અને તાકી થોડુંક મોટિવેશન મળે અને લોકો પણ આમાંથી ઇન્સ્પાયર થઈ શકે. તો એ બહુ સારી વસ્તુ કહેવાય કે જે થોડાક દિવસની છૂટી છે છતાં પણ આપણે ગ્રુપમાં રહી અને બધાને તૈયારી કરવા માટે આવ્યા છે. તો હવે આપણે બધા બોયઝને ગ્રુપમાં મોકલીએ, બરાબર. ગ્રુપ વાઇઝ બધાને મોકલશું. ઓકે, કેવું ચાલે? ઓકે, તો ગ્રુપ 1માં આપણે મોકલીએ પંકજ, વિકાસ, મેહુલ, સંજય એન્ડ જયરાજ એન્ડ નવદીપ. ઓકે, કે જે SSC બોયઝ છે કે આપણા ગ્રુપમાં ઘણા ટાઈમથી તમે શોર્ટ્સે જોયો હશે, 32માંથી 24 કર્યો છે, બરાબર. તો એમને એમ નથી થયું, એની પાછળ ઘણી મહેનત છે. ઓકે, તો કમ્પ્લીટલી 3:30 જાય, 3:30 આવવાનું છે. ઓકે બોયઝ, ચાલો ગો. હા, અહીંથી યસ.
ઓકે, તો ગ્રુપ 1 ને મોકલી દીધું છે. ગ્રુપ 1 ને શું કામ મોકલ્યું છે એનું કારણ એવું છે કેમ કે જ્યારે પણ બીજા બોયઝ જશે, આ લોકો લાસ્ટમાં જોઈન થયા હતા, એમ રનિંગ એનું હજી બિગનિંગ મતલબ એડવાન્સ લેવલમાં હજી પહોંચવાની તૈયારી છે, બરાબર. એટલે તાકી બીજા બોયઝ એમને કવર કરી શકે ને એને પણ મોટિવેશન મળે અને સાથે સાથે આ લોકોને પણ કવર કરવાનો ચાન્સ મળે. તો હવે થોડી વાર પછી આપણે એ બોયઝ જતા રહી, થોડાક દૂર જતા રહી, બરાબર. 2 મિનિટ 3 મિનિટ આપણે જવા દઈશું અને પછી બીજા ગ્રુપ 2 ને મોકલશું. ઓકે ખરું? ઓકે, ગ્રુપ 1 તમે જોવો છો ને, ગ્રુપ 1 ને એકદમ દૂર મોકલી દીધું છે. હવે મોકલે ગ્રુપ 2, બરાબર, કે એને કવર કરશે, એની જોડે જોડે એમને લેતા એને એમના જોડે બી જ્યારે રિટર્ન આવશે ત્યારે એમના જોડે આવશે, તાકી બધા એક સાથે આવી શકે. ઓકે ઓકે બોયઝ, ચાલો તો. એન્ડ એમના જોડે આપણે એક સોલ્જર આવ્યો છે, બરાબર, સાગર, એ એમના જોડે જ હશે એન્ડ કમ્પ્લીટલી બધાને લેતા આવશે. ઓકે, તો હવે બધાને મોકલી દો. ગો બોયઝ, ગો 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 ગો. ઓકે, તો હવે ગ્રુપ 2 ને મોકલી દીધું છે. હવે એ ગ્રુપ 2 ગ્રુપ 1 ને પણ કવર કરતું આવશે ને ગ્રુપ 1 પણ છે ને એ બી માહોલમાં આવશે કે અમારે નથી બીટ થવાનું, તો એ માહોલમાં એ પૂરું કરશે. પછી વિડીયોમાં અંતમાં એ બી તમે જોજો, બરાબર, કે હું ડ્રીલ કહેવાનો છું, હાઈ જમ્પ લોંગ જમ્પ ને ડ્રીલ કમ્પ્લીટલી કહેવાનો છું. યસ, તો એ છેલ્લે સુધી બન્યા રહેશે મિત્રો, તમારા માટે બહુ કામની વસ્તુ છે. મળીએ પાછા. ઓકે મિત્રો, તો એક બોયઝ આવી રહ્યો છે કે જેને ગ્રુપ 1 માં આપણે મોકલ્યો હતો પણ એને બીટ નથી થવા દીધું. એની પાછળ જ છે આપણો ધાવક 5:26 વાળો, બરાબર. એને આપણે મોકલ્યો હતો 4-4.5 મિનિટ પાછળ, જયદીપ. તો એ થોડોક પાછળ છે. મતલબ જોયું તમે કે જે રીતે ગ્રુપ 1 ને મોકલ્યો, બરાબર, તો ગ્રુપ 1 વાળા 2 પહોંચી ગયા અહીંયા, બરાબર. ગ્રુપ 1 વાળા 2 અહીંયા પહોંચી ગયા છે. એન્ડ ગ્રુપ 2 કે જે ફાસ્ટ ગ્રુપ છે આપણું, તો એ પણ આમાં મતલબ કવર કરી લીધું છે ઓલમોસ્ટ. એટલે થોડોક સમય પાછળ મોકલ્યું છે, બરાબર, તેના લીધે એ પાછળ બંને કવર કરી લીધું છે. આ છે પંકજ, વિવેક, ધનરાજ, બરાબર, ગ્રુપ 2 વાળા છે અને ધનરાજ છે ગ્રુપ 1. દેખો ગ્રુપ 1 ગ્રુપ 2 શું કામ પાડ્યા મેં ખબર? એનું કારણ એવું છે તાકી એકબીજાને ગ્રુપ 2 માંથી ગ્રુપ 1 માં આવવા માટે મોટિવેશન મળે અને એ મોટિવેશનને લીધે એ ઇમ્પ્રૂવ કરે. કેમ કે આપણે ખબર હોય છે, કેમ કે હું અહીં ગ્રુપ વાઇઝ રનિંગ બધાને કરાવડાવું છું, કેમ કે જેને જેટલી જરૂર હોય આપણે એને એ રીતે કરાવીએ છીએ, બરાબર. એટલે વધારે હું એમને પ્રેશર નથી આપતો અને વધારે પડતું એમને હું એ રીતે બી નથી કરાવતો કે જેનાથી એને એવું થાય કે નહીં આપણું વધી જાય છે. એમ ઇન્જરી બી મેટર કરે છે આ કેસમાં. તો હજી પણ બોયઝ આવે છે બધા. કર્યું ને સ્ટાર્ટ મિત્રો? તો સોલ્જર જે ગયો તો જોડે લઈને, એ બધા બોયઝને લઈને આવે છે. એન્ડ ગ્રુપ 2 કે જેને કવર અપ કર્યું છે થોડું ઘણું, તો એ બી મતલબ આપણે ગેપ રાખ્યો તો ગેપ પ્રમાણે બધાને પૂરું થાય છે. ફ્રેન્ડ સ્પીડ. શાબાશ શાબાશ શાબાશ. સ્પીડ સ્પીડ કર. ઓકે પોઝ કર. ઓકે મિત્રો, તો લાસ્ટના 3 બોયઝ બાકી છે, હિતેશ, કાર્તિક એન્ડ વિકાસ, બરોબર, કે જે 5:51 5:52 નો ટાઈમ આવ્યો હતો અને લાસ્ટ વિડીયોમાં તમે જોયો હશે, બરોબર. તો એને આપણે લાસ્ટ મોકલ્યા હતા. થોડુંક કવર કર્યું છે એને, પણ થોડાક પાછળ છે, પણ છતાં પણ બરોબર સ્પીડ બરોબર જ છે. સ્પીડ હવે નોર્મલ કરી નાખજે. હાલ વિકાસ. ઓલમોસ્ટ બધા બોયઝ આવી ગયા છે. હવે આપણે એમને ડ્રીલ કરાવીએ, બરોબર, કે આના પછી કરાવીએ આપણે સ્ટ્રાઇડુ. થોડીક 5 થી 7 એમને સ્ટ્રાઇડુ મરાવશું, બરોબર, અને પછી ડ્રીલ કરાવશું એમને. બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. હવે રનિંગ પછી તરત એમને કરાવીએ આપણે સ્ટ્રાઇડ. ગ્રુપ વાઇઝ કરાવીએ છીએ. ગ્રુપ એ કે જે આપણે લાસ્ટમાં મોકલ્યું હતું એને ઓછી કરાવશું, કેમ કે એનું ઓલરેડી બિલ્ડઅપ થઈ ગયું છે. ગ્રુપ 2 ને વધારે કરાવશું. ઓકે, ગ્રુપ 2 રેડી? જો 80% પાવર રાખવાનો છે, બરોબર, 80% તાકાતથી. હો, રેડી? 3 2 1. અને આ ગ્રુપ 1
રિવર્સ 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 યસ નોર્મલ નોર્મલ ઓકે ઓકે આ hatte નંબર 1 ઓકે હવે ગ્રુપ 2 જ જાય હો રેડી હવે ગ્રુપ 2 3 2 1 ઓકે ગ્રુપ 2 ને આપણે વધારે કરાવીએ છીએ એનું કારણ એવું છે કેમ કે હજી અમને બિલ્ડ અપ કરવાનો બાકી છે એટલે એને સ્ટ્રાઇડ આપણે વધારે કરાવશું યસ રિવર્સ 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 ઓકે 3 2 1 રિવર્સ 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 મેહુલ રિવર્સ રિવર્સ કેટલી 4 થાય ઓકે 3 મોર 3 2 1 ઓકે એક એક અલ્ટરનેટ કરાવીએ આપણે અલ્ટરનેટ તાકી ગ્રુપ 2 ને હવે ગ્રુપ 1 જે છે એને પાછા બીજા જોડે લઈશું કમ ઓન ફાસ્ટ 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 ઓકે બધા જોડે ઓકે 3 2 1 રિવર્સ 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 ઓકે આ બી તમારે બી તમારા વર્કઆઉટમાં એડ કરી દેવાનું મિત્રો ઓકે રેડી ઓકે હવે લાસ્ટ 2 હો ગ્રુપ 2 લાસ્ટ 2 છે હવે 3 2 1 હાલ જા રિવર્સ રિવર્સ ઓકે ઓકે ફાસ્ટ 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 3 2 1 લાસ્ટ ઓકે તો આ સ્ટ્રાઇડ થઈ ગઈ ઓકે મિત્રો હવે હાઈ જમ્પ અને લોંગ જમ્પને ડ્રીલ કરીશું આપણે કે જે તમને ખરેખર મદદરૂપ થઈ શકે તો વિડીયોમાં બન્યા રહેજો અને હજી બી નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હજી બી ઘણું છે તો છેલ્લે સુધી બન્યા રહેજો ઓકે બ્રેક 2 મિનિટ બ્રેક ઓકે મિત્રો તો હવે આપણે હાઈ જમ્પને ડ્રીલ કરવાના છે કે જે ઘણા ખરા સવાલો છે એબીસી ડ્રીલ તો એબીસી ડ્રીલની સાથે સાથે પણ હાઈ જમ્પ એન્ડ લોંગ જમ્પની ડ્રીલ આપણે કરીશું જોડે જોડે બરાબર તો તમને આ વિડીયોમાં એ બતાવીશ કે કઈ રીતના તમારે તમારા વર્કઆઉટમાં એ વસ્તુ એડ કરવાની છે ઓકે બોયસ તો નંબર 1 છે હાઈ નહીં બરોબર હાઈ નહીં સામે સુધી જવાનું છે અહીંથી આપણે ડિસ્ટન્સ રાખ્યું સામે સુધી જઈ એન્ડ રિટર્ન બરોબર રિટર્ન એ પાછું એ જ પોઝિશનમાં આવવાનું છે હો રિટર્ન સામે જઈ એન્ડ રિટર્ન પાછું ઓકે કમ્પ્લીટલી આપણે હરેક ડીલ એક એક કરશું અને કમ્પ્લીટ આખી કરશું ઓકે બને ત્યાં સુધી પૂરી કરવાની છે રેડી સ્ટાર્ટ હાલ જા સ્પીડ રાખજે ઓકે હા હા હાલ જા ઈતા ઓકે ચેન્જ સ્પીડ ઓકે મિત્રો તો આ તો હું આ લોકોને 2 2 3 3 કરાવું છું પણ આ વિડીયોમાં તમને એક એક જ બતાવીશ ઓકે નેક્સ્ટ છે આ રીતે ઓકે પણ આ છે સિંગલ લેગ તો એટલે સુધી જ જાહે પછી રિવર્સ વખતે થોડુંક સ્પીડ કરવાની ઓકે થોડાક સ્ટેપને ખોલવાના છે ઓકે રેડી ગો પગ એકદમ સ્ટ્રેટ રાખવાના છે સ્ટ્રેટ પગ હા ફાસ્ટ યસ પગ એકદમ સ્ટ્રેટ ઓકે ઊભા રહેજો ત્યાં હવે ત્યાંથી વધારે પડતા સ્ટેપ ખોલીને આવવાનું છે ઓકે કમ હા યસ
ઓકે, નંબર 2, નંબર 3, બરાબર. અને જે નંબર 3 છે હવે થશે એ ડ્રીલ, બરાબર. એમાં એ સ્કીપ, બરાબર. પણ આમાં જે આ પોઝિશન જે છે ને, બરાબર, એને આ રીતે જ રાખવાની છે, બરાબર. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો, કેમ કે હરેક સ્ટેપ આપણે આ રીતે પડવો જોઈએ, કેમ કે આને એટલું પગ રાખશો તો અહીંયા આવે તો અડધો ફૂટનું આપણે નુકસાન થાય હરેક સ્ટેપમાં. રેડી? એટલે આને આદત પાડવાની છે આ રીતના. ઓકે, રેડી? એન્ડ હાથ પોઝિશન કમ્પ્લીટલી રેડી. ઓકે, કમ્પ્લીટ આખી જઈને આવવાનું છે. રેડી? ગો. હા, આ રીતના પગ રાખજો. યસ. હા, ઉપર છે પંકજ. આ એબીસી સ્કીપ થી મિત્રો તમારું રનિંગ એન્ડ સ્ટેપ ખૂબ જ ઇમ્પ્રૂવ થાય છે. તો આ તમારા શેડ્યુલમાં એડ કરવાની જ છે. કમ બેક. યાદ, હાથ પોઝિશન રાખ. હા, યસ. મેહુલ, હાથ પોઝિશન, હેન્ડ પોઝિશન રાખવાની છે મેહુલ, બરાબર. આ રીતના લોંગ જમ્પ ત્યારે કરો ને ત્યારે આ જ વસ્તુ મેટર કરે છે, બરાબર. સમજાય? ઓકે, હવે બી સ્કીપ, બરાબર. બી સ્કીપમાં શું કરવાનું છે? 2 લેવાના છે. ઓકે, ટૂંકમાં ડબલ લંગડી, પણ પગ ઉપર રહે અને પગ આ રીતના રહેશે પોઝિશનમાં. 3, 2, 1, ગો. ડબલ છે. યસ, ડબલ છે. ફાસ્ટ. ડબલ જયદેવ, ડબલ છે. કમ, ડબલ. યસ, બીજી લંગડીમાં પગને ખોલીને મૂકવાનો છે. યસ. ઓકે મિત્રો, તો હવે નંબર 3 થઈ ગઈ. હવે નંબર 4. ઓકે, હવે આપણે શરૂ થાય હાઈ જમ્પની ડ્રીલ ખાસ કરીને, બરાબર. તો શરૂઆત કરશું પગોથી. જેટલું બી બને એટલું પગને તમારે, મતલબ કે જેટલું બી ઉઠે એટલું શરીરને ઉઠાવવાનું છે, અને હાથ પોઝિશન આ રીતના રાખવાનું છે. બોયઝ, કમ્પ્લીટલી પગો મારવાનો છે. યસ, આ રીતના. ઓકે, 3, 2, 1, ઉપાડો. યસ. સ્પીડ. સીધા પગું. બોડીને વાળી નથી દેવાનું, બોડી વળવું ન છે. બોડી એકદમ સ્ટ્રેટ રહેવું છે. કૌશિક, રાહુલ. યસ, કમ. હા, બોડી એકદમ સ્ટ્રેટ. યસ, ગોઠણેથી સીધા. હા, કમન. શાબાશ, પૂરું. ઓકે, હવે છે સિંગલ લેગ જમ્પ કરવાનો છે. સિંગલ લેગ જમ્પમાં તમારે એક લેગથી ઉપાડવાનું છે, બરાબર. પણ બોથ કે જે તમારું સ્ટ્રોંગ પગ હોય, સ્ટ્રોંગ પગની સાથે પણ તમારે 2 પગમાં લેવાનું છે. પછી આવશે ઓનલી 1 લેગ. ઓકે, આ છે. રેડી? તો પૂરેપૂરું ઉઠાવવાનું છે. યસ, બ્રેક આફ્ટર 3, 2, 1, ઉઠાવજો શરીરને, કે જે તમને ખબર હોય કે હાઈ જમ્પ અને લોંગ જમ્પમાં ખૂબ જ આ શરીર ઉઠાવવાનું હોય છે, બરાબર. તો શરીરને કમ્પ્લીટલી ઉઠાવવાનું છે, બોડીને એકદમ છે. ચાલ, યસ. ઉપાડ. ઉઠાવ. યસ, બોડીને મિત્રો આ રીતના તમારે છે ને એકદમ આ રીતના ઉઠાવવાનું છે. ઓકે, હવે છે સિંગલ લેગ. 3, હવે સિંગલ છે. યસ, જે સ્ટ્રોંગ લેગ છે એ સ્ટ્રોંગ લેગ ઉપર તમારે કરવાનું છે. આ રીતના એક જ લેગ, પણ તરત જ પાછું ચેન્જ એ જ પગ ઉપર. ઓકે, 3, 2, 1, એક જ રીતા. યસ, સિંગલ ઉપર. ફાસ્ટ. યસ મિત્રો, તો આમાં શરીરને ઉઠાવવાની એક્સરસાઇઝ છે કે આ તમને ખૂબ જ મતલબ કામની છે. ઓકે, 3 મિનિટનો બ્રેક. ક્લેપ પોઝિશન લેવાની છે, બરાબર. આ રીતના એન્ડ કમ્પ્લીટલી સ્ટ્રેટ પગ લેવો છે, કેમ કે હાઈ જમ્પમાં આપણો પગ જે છે ને હંમેશા આપણે આમ આખો સીધો રાખીને ઉપાડતો હોય, તો એની આમાં આદત પડી જાય આપણને. ઓકે, એટલા માટે છે. રેડી? 3, 2, 1,
કમ્પ્લીટ ઉઠાવો. યસ, સ્ટ્રેટ હાલજે, એકદમ સ્ટ્રેટ. ભલે સ્પીડ ધીમી રહી, વાંધો નહીં. હા બસ, અડધે અડધે થાવ. ઓકે, રેડી, એકદમ ફક સ્ટ્રેટ. યસ કૌશિક, યસ, શાબાશ. નેક્સ્ટ ડ્રીલ, નેક્સ્ટ ડ્રીલ છે સેમ છે બરાબર, પણ આમાં હાથની પોઝિશન આ રીતના છે. ઓકે બરોબર. તો આ વસ્તુ છે ને આમાં હેન્ડ પોઝિશન થાય બરોબર, રેડી. પણ જ્યારે ડાબો પગ આવશે ત્યારે જમણો હાથ આવશે, અને જમણો હાથ આવશે ત્યારે ડાબો પગ, આ રીતે. પગ એકદમ સ્ટ્રેટ અને હાથ આ રીતના આવવો જોઈએ. ઓકે, તો ધ્યાન રાખજો મિત્રો, આ રીતના એકદમ પગ એકદમ હાથ વિરુદ્ધ દિશામાં આવવું જોઈએ. ચલો 3, 2, 1. હાથ પોઝિશન આખી થવી જોઈએ પાછળથી. યસ યસ. હા મેહુલ, પાછળનો ડાબો હાથ આ રીતે. કન્ટિન્યુ ધના. યસ, હા ઓકે. આગળ પાછળ થઈ જાઓ. આ ડ્રીલમાં તમને આ હાથને સીધો રાખવાનો છે બરાબર, આ હાથનું ઉપાડવાનું છે, ટચ કરાવવાનું છે. રેડી. પછી આ હાથ કન્ટિન્યુ આને 20 થી 30 મીટર સુધી લઈ જવાનું છે આ રીતના. જોજો બોયઝ, આ રીતે કરવાનું છે. ઓકે રેડી, 3, 2, 1. હાથ સીધો એકદમ, હાથ સીધો, બીજો હાથ સીધો જ રહે. ઉસો કાર્તિક, મેહુલ ઉસો હાથ, ઉસો હાથ રાખવાનો છે. હા કૌશિક બરોબર છે. હાલ હાલ લઈ લા. ચાલજે. હાલ 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 કૌશિક, હાલ ફાસ્ટ. યસ પ્રોપર મેહુલ. સ્ટ્રેટ 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 સ્ટ્રેટ. પૂરું કરો. ઓકે બોયઝ, તો આ થઈ હાઈ જમ્પ અને લોંગ જમ્પની 2-3 સ્ટેપ જે હેન્ડ પોઝિશનની હતી બરાબર. હવે લોંગ જમ્પની આપણે શરૂ કરીએ. ઓકે ઓકે મિત્રો, તો હવે લોંગ જમ્પની થોડીક ડ્રીલ કરી લઈએ તાકી તમને બી થોડો ખ્યાલ આવે બરાબર. તો પેલી કરીશું આપણે ડ્રીલ કે જે હાફ સિટિંગ વોકિંગ. ઓકે, અડધે સુધી જવાનું છે બધા બોયઝ, તો થોડા થોડા કરશે. ઓકે 2-3 ગો. આ બાજુથી 2-3. ઓકે, આ રીતના હાફ સિટિંગ કરવાનું છે. હાવ બેઠવાનું પણ નથી અને ઊભું પણ નથી રહેવાનું. કાર્તિક ડાઉન ડાઉન ડાઉન. હા યસ ગો રાહુલ. ચાલ સ્પીડમાં, બહુ નહીં. હા થોડુંક જ છે હાફ સિટિંગ. એનાથી શું થશે કે તમારી જે લેગ મસલ જે પાછળની છે ને એ બિલ્ડઅપ થઈ જશે બરાબર. એન્ડ લોંગ જમ્પમાં જે ટેકઅપ તમે લો છો તેના માટે તમારા ગ્લુટ્સ એન્ડ એ મજબૂત હોવા જોઈએ. યસ, કમ અગેન, સ્ટોપ, ગો બેક. ઓકે, બોડી સ્ટ્રેટ, બોડી સ્ટ્રેટ, બોડી સ્ટ્રેટ. કાર્તિક બોડી સ્ટ્રેટ. યસ, બોડી સ્ટ્રેટ, સ્ટ્રેટ બોડી. યસ, કમ ફાસ્ટ, કમ ફાસ્ટ. ચાલ જે. યસ શાબાશ. ડાઉન ડાઉન. હા ગો 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 ગો. યસ રિલેક્સ. ઓકે મિત્રો, તો આ હતી નંબર 1. હવે છે નંબર 2 સ્ક્રોલિંગ વોકિંગ. સ્ક્રોલ વોક કરવાનું છે ભાઈ બરાબર. સ્ક્રોલ વોક પર જમ્પ સાથેનું. હો સ્ટાર્ટ. પેલું આ સ્ક્રોલ વોક કરવાનું છે, છેલ્લે સુધી જવાનું છે. ઓકે બોયસ, છેલ્લે સુધી. રેડી 3, 2, 1. આમાં બેઠવાનું છે અને શરીર તમારું બેઠીને ઊભું થશે. ઓકે ગો. યસ વોકિંગ. યસ, હા પગ એકદમ સ્ટ્રેટ, પગ સ્ટ્રેટ. યસ પગ સ્ટ્રેટ. યસ શાબાશ શાબાશ. થોડુંક જ છે. ચાલ જા ચાલ ચાલ ચાલ. કમન 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 કમન. કોઈ ઊભું નહીં રહે, કોઈ ઊભું નહીં રહે. પૂરું કરો. શાબાશ શાબાશ. આઈ કાઢ નાખ બરો. ગો 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 ગો. પૂરું કર પૂરું કર પૂરું કર. મેહુલ સ્ટ્રેટ સ્ટ્રેટ લેગ, સ્ટ્રેટ લેગ.
ઓકે, રેડી? નોર્મલ વોકિંગ, યસ, કુલિંગ ડાઉન મારતા મારતા. તો હવે આપણે કરશું નંબર 3, બરાબર? કેમ કે લાસ્ટમાં એમને હાઈ જમ્પ એન્ડ લોંગ જમ્પ, હાઈ જમ્પ આજ તો આપણે પોલ બનાવ્યા છે તો હાઈ જમ્પ કરાવવાના છે. તો હવે કરવાનું છે બોયઝ સ્કોડ, સિટ ઇન સ્કોડ ઓફ પોઝિશન. તો હવે મિત્રો નેક્સ્ટ કે જે તમારે સ્કોડ લેવાના છે પણ તરત જ સિટિંગ એન્ડ અપ, બરાબર? એટલા સુધી લઈને પાછું શરીરને ઠેકાડવાનું છે, આગળ વધારવાનું છે. આવા આવશે 7 થી 10 સુધી આવશે. ઓકે, એન્ડ અગેન કમ બેક. ઓકે, 3, 2, 1. યસ, કન્ટિન્યુ. ટાઈમિંગ હોલ્ડ ઓછો રાખવાનો છે, હોલ ટાઈમ ઓછો. ફાસ્ટ 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 ફાસ્ટ. યસ, એટલે હાથ પોઝિશન, હેન્ડ પોઝિશન આગળ, હેન્ડ પોઝિશન આગળ હાલજે. યસ, લઈ લે, 2 આવજે. 1 મોર. યસ, ગુડ. ઓકે, કમ. યસ, નોર્મલ વોકિંગ. ઓકે બોયઝ, તો આ થઈ લોંગ જમ્પની કે જે તમારે તમારા શેડ્યુલમાં એડ કરવાની છે. હું તો મારા બોયઝને બધાને કરાવડાવું છું એન્ડ અમે પૂરેપૂરું કરીએ છીએ. આ તો તમને આ ડેમો વિડીયો થોડોક લાંબો થઈ જશે, પણ એ વિડીયોની સાથે પણ તમને ઘણું શીખવા મળશે અને ઘણું જાણવા બી મળશે. તો અત્યાર સુધી જોડાયેલા હોય તો હજી વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. હજી બી થોડુંક છે, આપણે પૂરું કરીએ. ઓકે, નેક્સ્ટ છે હવે એંગલ, બરાબર? બરાબર, તો આ 33 એંગલ બને, બરાબર? એટલો નથી બનાવવાનો, 45 નો નહીં, એટલો અપ્રોક્સિમેટલી બને, બરાબર? જેટલો. તો આપણું જ્યારે લેન્ડિંગ હશે ને ત્યારે એટલું જ હંમેશા આ રીતના આવશે, બરાબર? ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. ચલો ટ્રાય કરો છે. એ સ્ટેપમાં પાછળ જાઓ, તેમાં સ્ટ્રોંગ પગ આગળ જ છે ને, કન્ટિન્યુ. સ્ટ્રોંગ પગ આગળ છે ને, બસ ખાલી 2 સ્ટેપ પાછળ જતા રહ્યો. 1 and 2. હાલ કૌશિક. યસ, બસ હાથ પોઝિશન રાખવાનું છે. યસ, ઓકે. ઓકે મિત્રો, તો હવે સ્ટેપ 3 જોઈએ, બરાબર? નેક્સ્ટ. ઓકે, તો નેક્સ્ટ છે હેન્ડ પોઝિશનની એક્સરસાઇઝ. બોયઝ આ રીતના વોકિંગ કરતું કરતું જવાનું છે, બરાબર? આ રીતના. રેડી? આ રીતના વોકિંગ કરતું કરતું જવાનું છે. ઓકે બોયઝ, ચલો તો પોઝિશન 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. ઉપાડવાનું છે પગ. યસ યસ, હાથ પોઝિશન સ્ટ્રેટ લાવવાની છે. હા, સ્ટ્રેટ લાવીને હોલ્ડ કરવાની છે. આખો હાથ ફરવો જોઈએ. યસ કાર્તિક. યસ યસ યસ, હાલજે. હા હા, વેરી ગુડ વિતા. હાલજે દિવ્યાસ. ફૂલ હેન્ડ. મેહુલ ફૂલ હેન્ડ. ઓકે બોયઝ, તો આ એક્સરસાઇઝ તમારે કરવાની થાય કે જે તમારે લેન્ડિંગ દરમિયાન ધ્યાન રાખવાની છે. ઓકે, યસ, કમ ઓન, વાંધો નહીં. યસ, સ્પીડ. યસ, ફૂલ હેન્ડ. યસ, ચાલ જા. હોલ્ડ એન્ડ ગો, હોલ્ડ એન્ડ ગો, હોલ્ડ એન્ડ ગો. યસ 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 યસ, હોલ્ડ ગો, હોલ્ડ ગો, હોલ્ડ ગો. યસ, શાબાશ, પૂરું કરો. હવે લાસ્ટ કરવાની છે એન્ડ ધ વન ઓફ ધ લાસ્ટ, બરાબર? આમાં ધ લાસ્ટ હિપ લેન્ડિંગ, છેલ્લું ખતમ. હિપ લેન્ડિંગ આ રીતના. હવે છે લાસ્ટ ડ્રીલ. આમ તો જો તો ડ્રીલ્સ અઢળક છે, ઢગલો છે, પણ જેટલી બી ઇમ્પોર્ટન્ટ છે ને મેં એ કરાવડી છે એન્ડ એ તમારી બી કરાવવાની છે. ઓકે, તો હવે લાસ્ટ છે એ છે હેન્ડ સાથે હિપનું મોબિલેશન, એટલે હેન્ડ સાથે હિપનું આપણે કોમ્બિનેશન કરવાનું છે. કઈ રીતે કરશું? તો આ જે પોઝિશન હતી એ હેન્ડની 1, 2 and sit up again. 1, 2 and up and jump. ઓકે મિત્રો, તો આ રીતે કરવાનું છે. એક કરવાનું છે, લાસ્ટ છે બોયઝ. 3, 2, 1, 2. યસ, અપ. ઓકે, 1, 2, બેઠો, અપ. યસ, 1, 2 and બેટ. હા, 1, 2 and jump. યસ, 1, 2 and jump. Yes, 1, 2 and jump. Okay,
1 2 and jump. Yes. ઓકે બોયઝ, તો આ હતી લોંગ જમ્પ અને હાઈ જમ્પની ડ્રીલ. તો આ હતી ડ્રીલ. હવે કરવાના છે તમારે જમ્પ, બરાબર? તો હું ખાલી ડેમો આપીશ અને બોયઝ એક સેટ કરશે, અને તમારે 3 સેટ કરવાના છે ડેઈલીના. ઓકે, એમાં 4 જમ્પ છે ટોટલ. તો પેલો જમ્પ છે ચેસ્ટ વાળો જમ્પ, બેઠી એન્ડ જમ્પ. યસ. તો આખો સેટ લેવાનો છે. કઈ રીતના કરવાનું છે? ચેસ્ટ સાથે આવવું જોઈએ. 1 2. આ થઈ ગયો નંબર 1 જમ્પ. યસ. નંબર 2, પેલા નંબર 1 કરશે બોયઝ 5. ઓકે, લઈ લો. ચાલો પછી નંબર 2 કરાય. જમ્પ. યસ. અચ્છા, ચાલ લે. પૂરેપૂરો જમ્પ લેવાનો છે, બેઠીને આખો જમ્પ પૂરો થાય. યસ. ઓકે, રેડી? 5 જમ્પ થઈ ગયા. ઓકે, તો હવે લઈએ જમ્પ નંબર 2, અને એ છે સીઝર, બરાબર? કાતર વાળો જમ્પ કે જે તમારે ખરેખર કામ લાગે, બરોબર? તો એ છે સીઝર જમ્પ. આ છે નંબર 2. ઓકે બોયઝ, 3 2 1. કાતર મારવાની છે. યા જમ્પ. કાતર મારી બેઠી જવાનું છે તરત જ, એન્ડ તરત જ જમ્પ. યસ. ઓકે, કાતર મારી બેઠીને તરત જ જમ્પ લેવાનું છે. કાતર મારી બેઠી જા એન્ડ જમ્પ. પોગો જમ્પ આવી જાય, આમાં કોમ્બિનેશન થઈ જશે. ઓકે, રેડી? કાતર મારી બેઠી એન્ડ પોગો જમ્પ. યસ, ગુડ. તો આ વસ્તુ રહેવી જોઈએ આ રીતે. ઓકે, હવે નંબર 3, અને એ છે સાઈડ. યસ, પગું ટચ કરવાના છે. એમાં પણ આ જ પોઝિશન કરવાની છે, પણ હર વખતે બેઠવાનું તો છે જ તમારે, પણ પગું એકદમ સીધા જ છે. વી શેપ આપવાનો છે, કે જે વી શેપ આપણે જરૂર પડે લોંગ હાઈ જમ્પમાં. ઓકે, આ રીતના જમ્પ લેવાનું છે. ચલો બોયસ, 5 જમ્પ. યસ. વી શેપ, બેઠ, જમ્પ. યસ, શાબાશ. હાલજે. 5 જમ્પ. શાબાશ, વેરી ગુડ. હાલજે મેહુલ. યસ, આવે છે ધીમે ધીમે. હાલ. શાબાશ. હાલ રાહુલ, વેરી ગુડ. ઓકે, 5 જમ્પ, વેરી ગુડ. ઓકે, હવે લાસ્ટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બધા બોયઝ થાકી તો ગયા છે, પણ આટલું વર્કઆઉટ કરવું પડે. જો તમે પણ એટલું કરવા માટે તૈયાર હોય તો મોસ્ટ વેલકમ, બરાબર? જ્યાં સુધી વર્કઆઉટ ન પૂરું થાય ત્યાં સુધી ટાઈમ નથી પૂરું થતું. અમે હરેક ગ્રાઉન્ડમાં બધા જતા રહી, પછી તમે એક્ઝિટ કરીએ. ઓકે, તો રિઝલ્ટ એમને એમ નથી મળતું, મહેનત કરવી પડશે. ઓકે, લાસ્ટ જમ્પ એ છે સિટિંગ જમ્પ. રેડી? આમાં 3 જમ્પ આવ્યો ટોટલ. જો હું જોઉં છું, હું પેલા હોલ્ડ વાળા કરાવું છું, આપણે કન્ટિન્યુ કરાવશું. આ રીતના પોઝિશન આવી જવાની, બેઠી એન્ડ જમ્પ. ઓકે, હવે કન્ટિન્યુ કરું છું. યસ, ટોટલ 3 જમ્પ. ઓકે બોયઝ, લઈ લો 2 જમ્પ લઈ લો, ઓનલી 2. ચલો છે અપ, બેઠી એન્ડ પાછું જમ્પ, આખો ત્યારે પૂરો થાય. યસ, ચાલજે. યસ, આખો સેટ પૂરો થયો. ચાલજે, ઉપાડ. કે મિત્રો, તો હવે આપણે જે હાઈ જમ્પને જે એંગલ જે આવવો જોઈએ ને, બરોબર? જે તમે હાઈ જમ્પ કરો તો જે એંગલ જે આવવો જોઈએ ને 45 નો, બરોબર? એ એંગલની એક્સરસાઇઝ કરવાની છે. અને આપણું લાસ્ટ છે, વિડીયોનો અંત કરીએ આપણે આની સાથે, બરાબર? કે હોપ છો તમને જાણવા મળ્યું હશે. એન્ડ યસ, સાથે હું તમને આપણા અગ્નિવીર બોયઝ કે જે ફિઝિકલ પાસ કર્યું છે, બરાબર, એને મળવા માંગુ. જેનું નામ છે નિર્મળ, બરાબર? એટલા બંદામાં પણ એને હિંમતમાં હારી અને પોતાનું બેસ્ટ આપી એન્ડ ફિઝિકલ ક્લિયર કર્યું છે, એન્ડ મેડિકલ કર્યું છે. હવે એમને મેડિકલનું જે છે રીમેડિકલ આવ્યું છે, તો એનું રિઝલ્ટની રાહ જોઈએ આપણે. એનું રિઝલ્ટ હવે ટૂંક સમયમાં અઠવાડિયાની અંદર રિઝલ્ટ આવશે, અને પછી એનું ફાઇનલ મેરિટ આવશે. રિઝલ્ટ આપણે દુઆ કરીએ કે એમનું ક્લિયર થઈ જાય એન્ડ ફાઇનલ નામ આવે. બસ, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. થોડીક એક્સરસાઇઝ તમને બતાવી દઉં છું, એન્ડ પછી લાસ્ટમાં આપણે અંત કરીએ. ઓકે, ચલો છે. 1 મોર. યસ, આનાથી તમને એંગલ આવે, આનું જે લોંગ જમ્પનું એંગલ આનાથી જ આવશે. શાબાશ,
both leg. Yes. Yes. એકદમ સ્મૂથ જમ્પ લેવાનો છે બોયસ. યસ, શાબાશ. ઓકે મિત્રો, તો આ કન્ટિન્યુ રહેશે અમારું આ વર્કઆઉટ આજનું. તમે જેમ જોયું મિત્રો, તો આ કન્ટિન્યુ કરીએ અમે, અને થોડુંક બી વર્કઆઉટ છે બાકી તે પૂરું કરી અને સ્ટ્રેચિંગ કરી અને પછી બધા પોતપોતાની ઘરે જશે. તો હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ અગર ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ્સ. એન્ડ તમારે જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું. તમને થોડું કંઈ માહિતી મળી હોય તો પ્લીઝ તમારા સ્નેહી જોડે શેર કરાવજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.